માળિયાહાટીનામાં ગઈકાલે ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની શહેરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શહેરમાં મુખ્ય માર્ગો પર વિશાળ શુભકામનાના બેનરો, ધ્વજા પતાકાઓ બાંધવામાં આવી અને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના નેજા હેઠળ વડલિયા હનુમાનજી મંદિરના પ્રાંગણથી વિશાળ અને ભવ્ય તથા દિવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વડલિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવી હતી. શોભાયાત્રા બગીચા ચોક, સિનેમા ચોક, મહારાણા પ્રતાપ ચોક, મેઇન બજાર, લીમડા ચોક થઈ શહેરના જુદા જુદા ભાગોના જે શ્રી રામના નારા અને ડીજેના તાલે ભક્તિમાં તરબોળ સનાતનીઓ હરખ અને ઉત્સાહ સાથે નાચતા ફરી જૂના રામ મંદિરે પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. આ તકે શોભાયાત્રામાં રાજકીય, સામાજિક, વેપારી સહિત સંસ્થામાં આગેવાનો તથા મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને ભક્તો ઉમટી પડી રામ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. તેમજ શહેરના રામચંદ્રજી મઠ, સ્વામિનારાયણ મંદિર, હવેલી સહિત મંદિરોમાં પણ વિશેષ પૂજા અર્ચના, મહાઆરતી સહિત કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. મારું નામ નિમાવત આસ્થા દીપકભાઈ. શ્રી રામચંદ્રજી મઠમાં તારીખ 6/4/2025 અને રવિવારના રોજ રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે અને 12 વાગે, બપોરના 12 વાગે મહાઆરતી કરવામાં આવી છે, જેમાં ધર્મપ્રેમી જનતાએ બધાએ ભાવપૂર્વક, આનંદથી અને શ્રદ્ધાથી બધાએ ભાગ લીધેલો છે. જય સિયારામ. આ તકે લોહાણા સમાજ દ્વારા જલારામ મંદિરે સત્યનારાયણની કથા તથા સમસ્ત લોહાણા સમાજ ફળાહાર પ્રસાદની આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે માળિયાહાટીના પોલીસ વિભાગના પીઆઈ મિતુલ પટેલ, પીઆઈ સુમરા મેડમ સહિત સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવી કાયદા અને વ્યવસ્થાના ભંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી. માળિયાહાટીના ગૌતમ દવે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સહમંત્રી આજરોજ ભગવાન શ્રી રામના જન્મોત્સવની દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન કરેલ છે. તમામ સમાજના આગેવાનો, સમાજ તેમજ જે આપણે સંસ્થા હોય સેવાકીય, એ બધાનો ખૂબ સારો એવો પ્રતિસાદ રહ્યો. બધા ધર્મપ્રેમી જનતા સારી રીતે એવા જોડાણા. દર વર્ષની જેમ ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રામાં વધારો થઈ રહ્યો છે. વડલિયા હનુમાન ગ્રુપ દ્વારા ફરાળનું પણ આયોજન કરેલ હતું અને અત્યારે મહારાણા પ્રતાપજી ચોકમાં મહારાણા પ્રતાપજીને ફૂલહાર તોરા કરી અને આગળ જૂના રામ મંદિરે આરતી કરી અને આ શોભાયાત્રા પૂર્ણ થશે. બધા ભક્તોએ ખૂબ સરસ એવો લાભ લીધો અને આવતા વર્ષે પણ અતિ વિશેષ વધારે ભક્તો લાભ લે એવી આશા સાથે આવા ધાર્મિક કાર્યકરો અમે કરતા રહેશું. જય જય શ્રી રામ.